श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी। मंगल द्रवहु सो दशरथ अजिर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। जय जय कृपा करो गुरु देव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। સૌપ્રથમ પૂજ્ય ધ્યાન સ્વામી બાપાની સમાધિસ્થ ચેતનાને પ્રણામ કરીને આ વર્ષે જે સેવા અને સ્મરણના ધામો છે, જગ્યાઓ છે, એવી બે જગ્યાઓ જામનગર અંદાબાવા આશ્રમ અને પાળિયાદ વિહળાનાથ બાપુની જગ્યા, એમની વંદના કરવાનો આ સમાધિની આશીર્વાદક છાયામાં આ ટ્રસ્ટને અવસર મળ્યો. એની સૌ કરતાં વધારે પ્રસન્નતા મને છે. પૂજની દાબાબા આશ્રમની આખી સેવા પ્રવૃત્તિ હમણાં આપણે સાંભળી. અત્યારે એ સ્થાન પર વિરાજીને સરળ સ્વભાવ પૂજ્ય દેવપ્રસાદજી બાપુ, એમણે આપણો આ અર્ઘ્ય સ્વીકાર્યો. એના રાજીપા સાથે હું હૃદયથી પ્રણામ કરું છું. વિહળાનાથની જગ્યા એમની પણ ટૂંકમાં છતાંય
તમામ પ્રવૃત્તિનો ઉલ્લેખ થયો. એ સ્થાનમાં અત્યારે વિરાજમાન પૂજનીય બા શ્રી 1008 મહામંડલેશ્વર બાએ અમારો આર્ઘ સ્વીકાર્યો. એમના ચરણમાં પણ મારા પ્રણામ. આ કેવલ હેત માટે અહેતુ યોજાતો આ કાર્યક્રમ, એમાં પ્રતિવર્ષ પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપવા માટે પધારતા અને અત્યારે મંચ પર વિરાજિત સૌ મારા પૂજ્ય ચરણોને મારા પ્રણામ, અમારા પ્રણામ સ્વીકારજો. આવી વાત કહેવાય કે નહીં મને ખબર નથી, પણ સાયલા બાપુ હંમેશા ફ્રી હિટિંગ કરતા હોય છે અને ત્યાંથી બળ લઈને, એટલે કોઈ એવી વાત નથી કે જેમાં, પણ મને વ્યક્તિગત સંકોચ થાય. હું એટલું જ કહીશ કે આ સ્થાનોમાં હું અવસર મળે ત્યારે ઓચિંતા જાઉં, પ્રણામ કરું, રોટલો ખાઉં, કાર્યક્રમમાં પણ અનુકૂળતાએ હાજરી આપતો હું. પણ બાપુ, હું એક મારા હૃદયની વાત કહું કે જ્યારથી મેં યજ્ઞ શરૂ કર્યો છે ત્યારથી મારી હંમેશા એક આહુતિ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના દિહાણ સ્થાનોને હોય. આ મારો ને આપનો નાતો છે. મારો ને આપનો નાતો યજ્ઞ આહુતિનો નાતો. હું આ બાને યાદ કરું. એ કેટલું મોટું કામ થાય. સરકાર ન કરી શકે, કરે જ એની રીતે. પ્રશાસનો ન કરી શકે, નાની મોટી સંસ્થાઓ કરતી જ હોય છે બધા. પણ આ સાધુઓએ ભજન કરતાં કરતાં જે સેવા કરી છે, જેમ દુર્ગાદાસજી બાપુએ સેવા ધર્મ કઠિન જગજાના પંક્તિનું ઉચ્ચારણ કર્યું અને તુલસી અસમય કહી સખા ધીરજ ધર્મ વિવેક દોહાવલીના એ દોહાને યાદ કર્યો કે જ્યારે માણસ ઉપર ખરાબ સમય આવે ત્યારે એને આટલા મદદ કરે, માંગ્યા વગર મદદ આટલા લોકો કરે, આપણા મિત્ર બનીને. એમાં પહેલો આપણો સખો છે એ સાધુએ રાખેલી ધીરજ છે. ધીરજ ધર્મ. બીજો આપણો સનાતન ધર્મ, એ આપણો બીજો મદદગાર છે. ત્રીજો આપણા ગુરુએ આપણને આપેલો વિવેક. ગુરુ વિવેક સાગર જગ જાના. તુલસી અસમય કહી સખા ધીરજ ધર્મ વિવેક સાહિત સદ સાહિત્ય. વેદથી લઈને આજની ભાષા સુધી જે કવિતાઓ, લેખકો, ગ્રંથો, જેમ બાપુએ પ્રકાશ પંડ્યાને યાદ કર્યા કે એમનો એક ગ્રંથ આપ વાંચતા હતા, એમ જુદા જુદા ગ્રંથો દ્વારા આપણને જે કંઈક મળે છે. અને એમાં રામ ભરોસો એક. આ બધું ધીરજ અને ભરોસાની વચ્ચે. એક બાજુ ધીરજ, એક બાજુ ભરોસો, એની વચ્ચે આ બધું હોય છે. એટલે આ બધા મહાપુરુષોએ ધીરજ અને ભરોસો રાખીને જે સેવાઓ, અને વર્તમાન જે સંસ્થાઓના સેવામાં વિરાજમાન અમારા બધા જ પૂજ્ય ચરણો, એ તો આજની દેશ કાળ અને પાત્ર પ્રમાણે બહુ જ વિશેષ કામ કરી રહ્યા. બહુ જ વિશેષ કામ. ઉપનિષદનો મંત્ર સાર્થક થઈ રહ્યો છે. યુવા સ્યાત સાધુ, સાધુ હંમેશા યુવાન હોવો જોઈએ.
શરીરની વાત જુદી છે. આચાર્ય હંમેશા યુવાન હોવો જોઈએ. યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક. આચાર્ય યુવાન હોવો જોઈએ. અને એ ઔપનિષદી સૂત્ર માનો વર્તમાન સ્થાનોની આ પીઠ ચરિતાર્થ કરી રહી છે. ત્યારે તલગાજરડું બહુ રાજી થાય છે, બહુ જ આનંદ થાય છે. કેટલું બોલવાનું બાપુ? બોલો. આપની જેમ નહીં રમી શકું. પૂજ્ય ચરણોમાં પુનઃ એકવાર પ્રણામ કરીને ભગવાન પતંજલિએ યોગ દર્શન આપ્યું, દુનિયા જાણે. અને એમાં સમાધિ સુધીની યાત્રા માટે એને પહેલા 7 પગથિયા અને પછી 8મા સ્થાને સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અને અષ્ટાંગ કહેવામાં આવે છે. ઓશો તો એમ કહેતા કે ભગવાન પતંજલિ એ આંતરજગતના વૈજ્ઞાનિક છે. એક બહિર્જગતનું વૈજ્ઞાન અને એક આંતરજગતના વૈજ્ઞાનિકો. એમણે સમાધિ સુધી, આ બધી સ્થાનોમાં સમાધિઓ છે. પોતપોતાની પ્રવાહી પરંપરા પ્રમાણે ક્યાંક અગ્નિ સંસ્કાર થયો હોય તો ફૂલની સમાધિ આપીએ છીએ, ક્યાંક આખું આખું શરીર ભૂમિને અર્પણ થાય છે. અને એમાં પણ સમાધિઓ છે દરેક જગ્યાએ. આપણે સંતરામ મંદિરમાં જોઈએ તો આખી પરંપરા, આમ બધા સ્થાનમાં. હું તો મેં ઘણી વખત કહ્યું છે કે બાપુ હું ગાડીમાં નીકળું અને ગામના પાદરમાં પણ સમાધિઓ નાની નાની, એ ગામમાં જે સાધુ રહેતા હોય એને ક્યાંય રામવાડીની વ્યવસ્થા ન હોય અને ગામના પાદરમાં ક્યાંક નાની નાની સમાધિ હોય અને દિવાળીને દિવસે ગરીબ સાધુ પરિવાર એને ધોળ કરી અને જવારતો હોય, એવી સમાધિને હું જોઉં તોય મને એમ લાગે કે અહીંયા કોઈક હજી બેઠું છે. અને આ સમાધિઓ તો કેટલી નમઃ શાંતાય તેજસે. ભર્તૃહરિ જ્યારે મંગલાચરણ કરે છે પોતાના ગ્રંથનું, ત્યારે એમ કહે છે કે શાંત પ્રકાશને હું પ્રણામ કરું છું. નમઃ શાંતાય તેજસે. તેજ છે પણ શાંત. અને આપણી સંતવાણીમાં કહેવાય તેજ કરે પણ તપે નહીં. એ નમઃ શાંતાય તેજ છે. આ ખૂબ જ તેજસ્વી સમાધિઓ અને છતાંય શાંતિથી ભરપૂર એવી તમામ સમાધિઓને પ્રણામ કરતા એક આનંદ અનુભવાય છે. તો આ સમાધિ સુધી પહોંચવા માટે ભગવાન પતંજલિ તો જરાક બહુ જ કઠોર અષ્ટાંગ યોગ આપે છે. યમ ને નિયમ ને પછી આસન ને પ્રાણાયામ ને પ્રત્યાહાર ને ધારણા ને ધ્યાન ને પછી સમાધિ. ખૂબ પ્રવચનો થયા આના ઉપર. મહાપુરુષોએ બહુ જ પ્રકાશ પાડ્યો, બહુ જ ગ્રંથો લખાયા. વેદાંતિઓ દ્વારાથી લઈને સંતવાણી સુધી પણ. કાલે જ અમારો કલ્યાણદાસ બાપુ અહીંયા આવ્યા હતા. મેં કીધું બાપુ આવ્યા છો તો એક તો એમણે પણ આપણી સંતવાણીમાં પણ આ સમાધિ સુધીની પ્રક્રિયાની બહુ જ સરળ ભાષામાં પ્રસ્તુતિ થઈ છે. પણ એમાં એક વાક્ય બાપુ મને બહુ ગમ્યું, જેનો મુખડો હતો કે તમને કોઈ નમણા સાધુ મળે તો એને નમણા કરો ને પિંગળાને એક બાજુ મૂકી દો. નમણા એટલે નમન કરવું, અને નમણા એટલે જે નમણો હોય, જેનું
મન નમણું હોય, જેની બુદ્ધિ નમણી હોય, જેનું ચિત્ત નમણું હોય, જેને અહંકારની કુરૂપતા ન આવી હોય, એવો બીજાના પ્રત્યે અદેખાઈનો વૃદ્ધાવસ્થા જેને લાગુ ન પડ્યો, એવા નમણા સાધુને જુઓ તો તમે એને પગે લાગો. એ વખતે ઈંગળા પીંગળાને એક બાજુ મૂકી દો કે સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં નાવું ને સુષમણામાં ખોઈ જાવ, ભગવાન જાણે શું છે. પણ ભગવાન જગદગુરુ આદિશંકર એમ કહે છે કે સંતો મહાંતો નિવસંતિ સંતા વસંતવત લોકહિતમ ચરંત. જગદગુરુ આદિ કહે સંતો અને મહંતો કેટલા પવિત્ર શબ્દો છે. સંત અને મહંત એ બધાથી દૂર રહે છે. એ તો હવે જગ્યાઓ લગભગ નગરો મોટા થયા, ગામમાં પ્લોટો પડતા થયા, મોટે ભાગે ગામથી આમ દૂર થોડીક નિવસંતિ સંત, જરાક દૂર પોતાની જગ્યા કરીને સાધુ બેઠો હોય અને છતાં આપણને બેઠેલો લાગે, એમની ગુરુ પરંપરાની સમાધિ ત્યાં સ્થિત લાગે, છતાં એ જગદગુરુ આદિશંકર કહે છે વસંતવત લોકહિતં ચરંત. વસંતની જેમ આ બધા જ મહાપુરુષો હજી સુધી લોક કલ્યાણને માટે સતત વિચરણ કરે છે, સતત વિચરણ કરે છે, ફરિયાદ કરે છે. અને તેથી જે સતત વિચરણ કરે અથવા તો સ્થાનમાં બેઠા બેઠા હાથમાં બેરખો કે માળા લઈ અને આખા જગતના નાનામાં નાના માણસ સુધી એની દ્રષ્ટિ જાય, એ બધા જ વિચરણ કરતા સાધુઓ છે, ભલે સ્થાનમાં બેઠા હોય. જગદગુરુ બંને વાત કરે છે. એકાંતે સુખમાસ્યતામ, સાધુ તું એકાંતમાં બેસી જા, અને છતાં એ જ કહે છે વસંતવત લોકહિતં ચરંત, વસંતની માફક સતત પરિભ્રમણ કરે. એટલે આ બધા જ મહાપુરુષો આમ દર્શન જ કર્યા કરો કે પોતપોતાના સ્થાનમાં બેઠા છે, છતાંય અનેકવિધ લોક કલ્યાણની સેવા માટે. આજે જ હું ફૂલછાપમાં કે શેમાં વાંચતો હતો, કોઈ લેખ આમ આખો વાંચી ન શક્યો જલ્દી, પણ એનું હેડિંગ વાંચતો હતો કે આપણે દેવતાઓની પાસે દીવા કરીએ છીએ પણ માણસાઈના દીવા ઓલવી નાખીએ છીએ. દીવા કરવા જ જોઈએ. દેવતાઓની પાસે આપણી સમાધિ હોય, અમારે તો આખી પરંપરા છે, 2 દીવા અમે કરીએ, એમાં અમારી બધી શ્રદ્ધા, એમાં બધી આસ્થા, એમાં બધું અમારું પૂરું થઈ જાય. પણ માણસાઈના દીવા નથી ઓલવા દીધા, એ આ સમાધિઓના પ્રતાપ છે. અમારો નગીનદાસ બાપો આમ નહીં આસ્તિક નહીં નાસ્તિક બેથી, અથવા વાસ્તવિક કહો એવા, પણ એ પણ બાપા મને એમ કહેતા કે બાપુ હું કંઈ માનતો નથી, મંદિરે દર્શન કરવા જતો નથી, પણ હું એટલું કહીશ કે આ દેશને ક્યારેય તકલીફ નહીં પડે, કારણ કે આ દેશમાં નાનામાં નાના માણસની ચેતનાને શીતલ પ્રકાશ આપવા માટેના સાધુ સંતો અને સંસ્થાઓ બેઠી છે. એટલો આદર કરતા હતા. એટલે સતત વિચરણ કરે છે આ બધા મહાપુરુષો. અને બાપુ લગ્ન નથી થયા એટલે વિચરણ કરો છો, નહીતર તો ક્યારના બેસાડી દીધા હોય બાપુ. પણ વસંતવત લોકહિતં ચરંત, બીજા જન્મ ઉપર નાખી દીધું બાપુ, એ કોઈ આવતા જન્મે જે થાય તે. પણ હવે તો બધું બાપ. અને જે વિચરણ કરે છે એ સૌ માર્ગી છે. અમને બધા માર્ગી બાવાઓ કહે છે, એ અમારું ગૌરવ છે કે અહીંયા કોણ માર્ગી નથી. સાધુ સંતો જ નહીં, આ તો દિવ્ય વિચરણ છે. અમુક સંપ્રદાયમાં પણ એમ કહેવાય છે ને કે ભાઈ અમારા સંતો વિચરણ કરવા નીકળ્યા છે. આપણી મંડળીઓ જતી, દૂધરે સાયલા બધી મંડળીઓ જતી હતી, કીર્તન થાય, ગરબા ગાય. સાયલાની મંડળીઓ તો પોતે મહંત ગરબા ઉતરે અને ગરબીઓ લેતા સાહેબ. આ કેવા! અને છતાં એને ખબર છે પગે બાંધી ઘૂંઘરું
માથે ઓઢી ઓઢણી, પગે બાંધી ઘૂંઘરું. બધાએ પોતાના ગુરુની ઓઢણી ઓઢી છે, કોઈ ઉઘાડ મથા નથી થાય. માથે પગે બાંધી ઘૂંઘરું ને, માથે ઓઢી ઓઢણી, નારી રે બનીને રાતભર નાચ્યા, પણ જોનારા કોઈ નો મળ્યા. એક પીડા હતી વચ્ચેના કાળમાં કે સાધુઓએ ગરબી લીધી, માથે ગુરુની ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરા બાંધ્યા, જાંજ લીધા, નરસિંહની પખવાજ લીધી, મીરાના મંજીરા લીધા અને નાચ્યા પડમાં. પણ એની એક પીડા હતી બાપુ કે જોનારા કોઈ ન મળ્યા. આજ એવું નથી સાહેબ. આજ તો તમે નાચો એટલે જોનારા પણ ભરપૂર છે. ભણેલા ગણેલા જો આવે કે આ સંસ્થાઓ શું કરે, એનો અભ્યાસ કરે, એના ઉપર પીએચડી કરે, એટલે આ પીડા ગઈ હવે. નહીતર એક પીડા રહેતી હતી. એ જી જોનારા કોઈ ન મળ્યા, એજી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ નો મળ્યા. અમે દાદરા બનીને ખીલા. નિસરણીમાં તો સુખ હોય, કદાચ એક જ ખીલી મારી દો અથવા તો કાથીથી બાયું પેક કરી દો, પણ દાદરા બનવામાં તો ખીલા નાખે, ખીલા મારવા. હમણાં સુરતમાં એક કાર્યક્રમમાં ગયો નગીનદાસ બાપાના સન્માનનો, એટલે અમને પૂછ્યા વગર એ સંસ્થાએ 5-5 રૂપિયાની અમારી સ્ટેમ્પની ટિકિટ બહાર પાડી. હવે ગવર્મેન્ટની મંજૂરી વગર સ્ટેમ્પની, એટલે આમ ગવર્મેન્ટનું પેલું હોય એની સાથે મારો એક નગર બાપાનું, એક ત્રીજું, 3 જણાની ટિકિટ. ઓચિંતા મને આલ્બમ ભેટ આપ્યું. એ મને કે બાપુ, મેં કીધું ભાઈ આ તો કાનૂન વિરુદ્ધ ન ગણાય. આ તમે ટિકિટ બહાર પાડો ને, કમસે કમ અમને પૂછો તો ખરા. તો કે બાપુ એ તો હવે છપાઈ ગઈ. મેં જોઈ મોરારી બાપુ, ઇન્ડિયા, 5 રૂપિયા આપણો ભાવ. હું બહુ રાજી થયો. મેં કીધું હવે શું થશે કે આ સ્ટેમ્પ પરબડિયા ઉપર ચોડી, આમે અમારા ઉપર તો ઘા પડે જ છે, હવે પોસ્ટમેન ઉપર છે, થપ્પા મારશે, કાગળ લઈ લે, બીજો ના કાગળ લઈ લે, ત્રીજો. દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ હજી તપસ્યાના ફળ અને તપના ફળ જલ્દી નથી મળતા. તપનું પહેલું ફળ છે તેજ, બીજું ફળ છે આંખમાં ભેજ. માણસની આંખ ધીરે 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 ભીની થતી જાય અને પરિણામે એના પરિણામો. પણ હવે બહુ જ સારું છે કે જોનારા છે. આ બધા સંસ્થાઓ બાપુ, આટલી સંસ્થાનું તમે વ્યવસ્થા કરી શકો છો, આમ આપણે કલ્પના ન થઈ છે. બાની સંસ્થા, બધી જ સંસ્થાઓ, અને આ ભેલુભાઈ, આટલી સંસ્થાઓ. આ તમને નથી લાગતું કે આ બધું એક જગ્યાએ બેઠા બેઠા કેટલો વિસ્તાર થાય છે, અને પરિણામ ખાલી લોક સુધી પહોંચવાનું. હવે જોનારા નીકળ્યા છે, દેનારા નીકળ્યા છે, હવે કદર થઈ રહી છે. એ પ્રભુની કૃપા છે. આજનો કાળ એવો છે સાહેબ, વરસાદ ઓછો થાય કે વધારે થાય એની ચિંતા ન કરો, પણ સમાજનું ખેતર બહુ જ ફળદ્રુપ છે. એમાં સાધુડાઓ જેટલા સારા બીજ વાવી દેશે એનો મબલક 50 કે 100 વર્ષ પછી આ દેશને પ્રાપ્ત થશે. સિવાય કે કોઈ એને કસમય લણી ન લે. સમય આવ્યા પહેલાં
એ પાકેલા ફાલને કોઈક લણી ન લે, એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. તો બહુ જ સારો સમય છે. એટલે જેટલા પ્રવૃત્તિ કરે છે એ માર્ગી જ છે, કોણ ના પાડે. હવે સાધુ સંતોને છોડો, પણ આ જગત જેટલા જન્મે છે ને મરે છે એ માર્ગી નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ, આ યાત્રા જ છે. જન્મ મરણ, પાછું માના ગર્ભમાં, વળી પાછું, આ બધી યાત્રા જ છે. એટલે પતંજલિ ભગવાનનો યોગ તો એ છે કે આટલું 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 કરો ત્યારે સમાજ જાય. અમારા વૈષ્ણવ સાધુઓમાં એક યોગ માર્ગી, એક જુદો જ યોગ કે જેમાં માણસ રમત રમતમાં સમાધિ સુધી પહોંચી જાય, એવી તલગાજરડાની માન્યતા છે. તો આપણે બધા જ વિચરતા છીએ. આ ખેડૂતો વિચરણ જ કરે જ નહીં. સવારમાં ખેતર જાય, ત્યાંથી પાછા સાંજે આવે, આ જાય. આ બધું જગત આખું ગતિશીલ છે. એટલે એનો મને આનંદ છે. જ્યારે કોઈ કહે કે આ તો માર્ગી છે, એટલે કમસે કમ એટલું તો પ્રમાણપત્ર મળ્યું કે આ ખરેખર માર્ગી છે. આપણને પ્રમાણપત્ર આપે કે આ કુમાર્ગી નથી. ભલે સતમાર્ગી ન હોઈએ, પણ એક માર્ગી, એક મધ્યમ માર્ગ બુદ્ધે જગતને આપ્યો છે કે તમે આમ પણ નહીં, આમ પણ નહીં, મધ્યમ માર્ગ. તો મધ્યમ માર્ગી સાધુ મને કોણ કહેતું હતું, એક અમારે કેજરીવાલ છે, બહુ જ મોટા લેખકને, એ મને એમ કહેતા હતા કે તમે ગરમમાં ગરમ ચાય પીવો ને પછી ઉપર ઠંડુ પાણી પીવો, આ કઈ રીત છે? મેં કીધું આ શીતોષ્ણ સમ કરવાની રીત છે. પેલા ગરમ ગરમમાં ઉકળતી ચાય પીવાની ને પછી ઠંડે ઠંડુ પાણી પીવાની. હા, એનું ફળ શું આવે કે જગતની દંતકથાઓ સમાપ્ત થઈ જાય અને સંત કથાની સ્થાપના થાય. કારણ કે ગરમ ચા પીવો ને ઠંડુ પાણી પીવો એટલે દાંત વયા જાય, દંતકથા ગઈ, બકી રહી સંત, શેષ રહે સંત કથા સ્થાપિત થાય. તો બાપ મધ્યમ માર્ગ, બુદ્ધે આપેલો મધ્યમ માર્ગ. તો આપણી સમાધિનો માર્ગ કયો? પતંજલિ ભગવાન. આપણા વડવાઓ તો આવું બધું કરતા જ હતા, નહીંતર સંતવાણીમાં આવે બધું ઈંગળાન પિંગળાન બધું ક્યાંથી આવે? એ બધું કરતા જ હતા. પણ આપણી જે આ સમાધિઓ છે દરેક સ્થાનમાં, હું વિચાર્યા કરું કે એનો આમ એક વચ્ચેનો માર્ગ આપણા જેવા સામાન્ય માણસો માટે સમાધિ સુધી પહોંચવાનો અષ્ટાંગ યોગ કયો? શબ્દો ભગવાન પતંજલિ પાસેથી પ્રણામ કરીને લઉં અને પછી માર્ગીની સમાધિની યાત્રા કહું. યમ બાપુ. હવે ત્યાં તો યમના 5 લક્ષણ બતાવ્યા. હવે અત્યારે મારે કંઈ બહુ એ વિસ્તૃત નથી. નિયમના 5 લક્ષણો ભગવાન પતંજલિ બધા. આ આપણા માટે યમ કયો? આ સમાધિ સુધી પહોંચવું હોય, જે તે આપણા સ્થાનની આપણી શ્રદ્ધેય સમાધિ સુધી પહોંચવું હોય, તો આપણા માટે આ માર્ગીનો યોગ માર્ગ કયો? પહેલો યમ. હવે યમ શબ્દ લઈને આ સંતોના આશીર્વાદથી બધાને હાજરીમાં બોલીએ ને થોડું ખરું થઈ જાય, એટલે આપણે પછી બળ મળે. આપણો યમ કયો? કે કાયમ, કા જોડું છું, કાયમ સેવા અને સ્મરણ કરવું, એ આપણો યમ. ભજન કરવું અને એ જ આપણો યમ. બાકી ભગવાન પતંજલિના 5 યમ આપણે બહુ જ મુશ્કેલ પડે, બહુ જ અઘરા પડે. પણ કા જોડું છું? આ યમ આ બધા જ મહાપુરુષો સેવા અને સ્મરણ કરે. ડાળિયાથી લઈને આજે ચૂરમાના લાડુ ને બુંદીના લાડુ ને ઘરમાં ન ખાતા હોય એવું બધું પીરસાય છે બધા સ્થાનોમાં આદર સાથે. કાયમ આપણો યમ એટલે કાયમ, પહેલો યમ. બીજો નિયમ, પતંજલિના 5 નિયમો. હવે બોલવાનું કામ છે ને, તો આવું બોલવા માંડીએ તો અમે બહુ સમજાવી શકીએ, અમને બધું આવડતું હોય.
આનો વિસ્તાર કેમ કરાય, આનું ટૂંકું કેમ કરાય. એવું ઘણાને વિસ્તાર કરતાં આવડે, ટૂંકું કરતાં ન આવડતું હોય. ઘણાને વિસ્તાર જ ન આવડે તો 3 દિવસે રામકથા પૂરી કરી નાખવી પડે. એવું જ બને બાપુ. મારી પાસે એક નવા કથાકાર આવ્યો, બાપુ મારે રામકથા કરવી છે, કાળી શાલ. મેં કીધું બાપા શરૂ કરી દે, લે કાળી શાલ. કોકે મુહૂર્ત આપ્યું, આણે શ્રીફળ આપ્યું, એણે શરૂ કરી. 3જે દિવસે પાછો તલગા જડાવ્યો. મેં કીધું 9 દિવસ હતી કથા, આ તારીખ. તો કે 3 દિવસે બાપુ પૂરું થઈ ગયું, મારે કરવું શું? કંઈ વાંધો નહીં. માર્ગી સાધુ માટે યમ એટલે કાયમ ભજન કરવું ને ભોજન કરાવવું. ઘણા સ્થાનો છે જગતમાં સાહેબ, ગેસ્ટ છે, જે ઈષ્ટ છે, જે સમાજમાં પ્રસિદ્ધ છે, ઉગ્યા છે, એના અજવાળા છે પોતપોતાની રીતે, એને તો બધા જમાડે છે. પણ વેસ્ટને કોણ જમાડે? એ આખીરી માણસ. એ સમયે દાળિયાનું અન્ન ક્ષેત્ર એ મગજના લાડુ કરતાંય પણ શ્રેષ્ઠ હશે. છેલ્લો માણસ નજરમાં રહ્યો, અને એ પણ કોઈ પણ જાતના નાત જાતના પહેલા જોયા વગર. તો આપણો યમ એટલે કાયમ. હું આમ હમણાં જ કહેતો હતો કે આ બધું આમ રસોડું ચાલતું હોય ને, આમ લાડુ હોય ને, ગાંઠિયા હોય ને, ધમધમાટી બોલતી હોય, આ દ્રશ્યો જ મને બહુ ગમે. આપણને એમ થાય કે શું આપણી પાસે ઐશ્વર્ય છે સાહેબ. અભાવનું એક ઐશ્વર્ય હોય છે. હમણાં કહેતો હતો સાયલા બાપુને ત્યાં અમારી કથા, અને એ વખતે તમે જુઓ કનીરામ બાપુ તો હાવ આમ અવધૂત થઈ ગયા હતા. રોહડામાં બેહીને ભંડારામાં બેસી. આ જે વસ્તુ છે, જેમ બાપુએ કહ્યું તેમ બાપુએ જ કહ્યું કે ભાઈ અત્યારે બહુ ભણેલા માણસો એમ કહે છે કે આ બધું બધાને પ્રમાદી બનાવવાનું વાત છે ને, આમને ખવડાવી દેવું એ બરાબર નથી ને, આ બધું ખોટો ચીલો. આમ સાવરકુંડલામાં કથા નિઃશુલ્ક કરી કે એક પણ પૈસો લીધા વગર તમારે દુનિયાની બધી જ ટ્રીટમેન્ટ સન્માન સાથે આપીને સારી ચાલે છે. તો એમાંય ઘણા ડાયા માણસો, શિક્ષિત માણસો એમ જ કહે કે આ નિર્ણય ખોટા છે. હશે તમે ઘણું ખોટું કરો છો, અમને આટલું તો ખોટું કરવા દો યાર, એટલી તો છૂટ આપો. તમે કાંઈ જરાય ઓછા નથી ઉતર્યા, તો અમે તો આટલું નાનકડું ખોટું કરીએ તો કરવા દો, આશીર્વાદ આપો. સાહેબ કાયમ ભજન કરો ને ભોજન કરાવો, એ જેના વ્રતો છે, એ આપણો યમ છે. નિયમ એટલે ગેયમ સંસ્કૃત શબ્દ છે. ગેયમ એટલે કાયમ ગાતા રહેવાનું. કાયમ સાધુ ગાતો હોય પોતાના સૂરમાં, પોતાની રીતે, અથવા તો એ ગદ્ય બોલ કરતો હોય આમ, તો આપણને એમ લાગે કે પદ્ય છે, કવિતા બોલે છે. ગેયમ ગીતા નામ સહસ્રમ. શંકરાચાર્ય કહે ગીતાના અને વિષ્ણુ સહસ્ત્ર નામના શબ્દોનું તું ગેયન કર, તું ગાય. તો આપણો યમ એટલે કાયમ ભજન કરવું, ભોજન કરાવવું. આપણો નિયમ એટલે ગેયમ. એક તારો લઈને સાધુડો બેઠો હોય, પોતાની રીતે ગાતો હોય, જે રીતે. અજરાજરો સંતો જીવતા મરો, સાધુ અજરા ગાતો જ હોય. ભક્તિ કરો, ભજન કરો, કાયમ. પછી ગેયમ. ત્રીજું આસન. હવે યોગ દર્શનમાં તો આસનને કેટલી પૂજ્યપાદ રામજીવી બાપા કેટલું કરાવે, કેટલા યોગીઓ કરાવે છે, પણ આપણે વધારે પ્રકાશમાં તો બાપાને લીધે જાણ્યું બધું. આસન, માર્ગી સાધુનું આસન કયું?
દુનિયાની કોઈની પાસે કોઈ પણ પ્રકારની આશા નહીં, એનું નામ આસન. કોઈની આશા નહીં. કેટલી સંસ્થાઓ છે, કોઈ દી ક્યાંય ફંડફાળો કરવા જતી જ નથી ને આવે જ છે. આશા ન હોય તો આશા પાશ શતેર બધા. ભગવદ્ ગીતાકાર કહે છે કે આશા પાશ ભલભલાને બાંધી દે છે. જેમ કહેવામાં આવ્યું કે ભાઈ આપણને 5 લાખ આપે તો તેમ તે કહે 10 લાખ આપે તો સારું, પણ બીજે રોટલે તો આપણે ના જ પડી, ભાઈ તારી ઘા શું બાપાઓ, હવે નહીં ખવાય. આશા જેને કોઈ પ્રકારનું આસન નથી. એક સાધુએ મને આ અર્થ બતાવેલો કે આસન એટલે શું બાપુ? આસ ન, કોઈ પણ જાતની અપેક્ષા નહીં. એ સાધુનું, માર્ગીઓનું ત્રીજું સૂત્ર. ચોથું પ્રાણાયામ. હવે પ્રાણાયામ તો ભાઈ બહુ અઘરી વસ્તુ છે. કુંભક ને રેચક ને પૂરક ને બધું બહુ અઘરું પડે આપણું કામ. મેં એક શબ્દ ગુરુ કૃપાથી, સંતોના આશીર્વાદથી ઊભો કર્યો છે આપણા માટે, સાધુ માટે. પ્રાણાયામ. પ્રાણાયામ નહીં, પણ પાળવું એ આપણો પ્રાણાયામ. લીધેલું પણ પાળવું. અસભ્ય તુમ બિનું કરે કો આના. હે મહાદેવ, આપના વગર આવું પણ કરે કોણ? પણ કરી રઘુપતિ ભક્તિ દ્રઢાઈ, કો રામહી શિવ સંપ્રિય ભાઈ. જેણે પ્રતિજ્ઞા કરીને રામની ભક્તિને આટલી મોટી શિખરસ્થ કરી, રામને શિવ સમાન એટલું બીજું કોણ વાલું? એમ તુલસીદાસજી. પ્રાણાયામ કરે તો બધા જ પ્રણમ્ય છે. આપણા જેવા માટે પ્રાણાયામ આપણું પણ નભવું જોઈએ. આપણે બોલેલું બને ત્યાં સુધી ફળવું જોઈએ. પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે બધું આમ પાછું સંકેલી લેવું. કાનદાસ બાપુ એમ કહેતા, હું દ્વારકા જાઉં ને બાપુને મળવા જાઉં, આવો ઘાયલ ભજનીક. હું સમજો બાપુ બહુ સરસ આશ્રમ તો હમણાં બહુ મોટો કરી નાખ્યો. તો કે વાલા વાળવાનું વધાર્યું છે, બીજું કાંઈ વાળવાનું વધાર્યું છે એવું કહેતા. જેટલા વિસ્તર્યા એટલા ફસાયા. અને સમયસર પ્રત્યાહાર એટલે બધું સંકેલી લેવું. પણ હવે એ કઠિન બને એ તો યોગમાં લોકો કરી શકે. મેં એનો અર્થ મારા માટે તાર્યો છે કે પ્રત્યાહાર એટલે હરિનામ આહાર. આપણો પ્રત્યાહાર એટલે ધીરે 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 જેટલો સમય મળે એટલો સંસારનો વિસ્તાર ઓછો કરી 1 2 કલાક હરિનામનો આહાર કરવો. આ પેટની વચ્ચે ગુમડાની જે વાત કરી કે ભાઈ પેટમાં ગુમડું, શંકરાચાર્ય ભગવાન કહે છે ભૂખ એ રોગ છે અને અન્ન એ ઔષધિ છે. રોગ મિટાવવા માટે ઔષધિની માત્રા બહુ જ થોડી હોય છે. એટલે માણસે ભોજન કરવું એ ભૂખ એ તો રોગ છે ને એમાં અન્ન એ ઔષધિ છે. એટલે માત્ર સમ્યક આહાર જેને ભગવાન બુદ્ધ કહે છે. તો આપણો પ્રત્યાહાર એટલે અમારી નિંબાર્કી પરંપરામાં હરિનામ આહાર. અરે પરંપરાને એક બાજુ મૂકો સાહેબ, પરંપરાનું ગૌરવ હોય, પ્રવાહી પરંપરાનું કોને, પણ કાલ સમઢિયાળું બોલી ગયું. જેને સદાય ભજનનો આહાર. પાનબાઈનો પ્રત્યાહાર આ છે, નિરંતર ભજનનો આહાર. આપણો પ્રત્યાહાર એટલે આ હરિનામ આહાર. હરિનામ આહાર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને પછી આવે ધારણા. ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે. ધન ધન યાની ધારણા. કાગ કે ઘણા દીવી ત્યાં એવી
વિદા માંગવી પરે કાગ કે ઘણા દી વિદ્યા વિદા માંગવી પરે મુરારીની પાસે કાંઈ નવ માગ્યું એ ધન્ય ધન્ય જેની ધારણા ધારણા આવી ટેક આવી ધારણા એ આપણી જેમ કીધું કે દીન દુખી એના દર્શન કરજે રોટલો ખાધા પછી એના જે આનંદ હોય છે એના તું દર્શન કરજે એનાથી મોટી ધારણા કઈ ધ્યાન જગ્યાઓની આ ધારણા છે અને ધ્યાન એટલે મારે બીજે ક્યાંય દોડવા જેવું નહીં આ ધ્યાન સ્વામી એ અમારું ધ્યાન ધ્યાનમ મૂલમ ગુરોર મૂર્તિ પૂજા મૂલમ ગુરોર પદમ મંત્ર મૂલમ ગુરોર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા ધ્યાન એટલે આપણું જે તે સમાધિ આપણે કોનું ધ્યાન કરવાનું આપણા હોય એ જ આપણા ધ્યાનમાં આવે સાહેબ જે પોતાના હોય એ જ આવીને એકદમ આપણા ચિત્તમાં આવે ચિત્ત વૃત્તિનો નિરોધ ન કરવો પડે એટલે 7મું પગથિયું એ ધ્યાન છે અને નહીં આધિ નહીં વ્યાધિ નહીં ઉપાધિ આ ત્રણેય હારી ગયા હોય અને બાવો બેઠો હોય એ જીવતી સમાધિ ના આધિ ઘણા નાધા શિષ્ય હોય ને આધુમાં ના આધિ ન કોઈ પ્રકારની વ્યાધિ ન કોઈ જાતની ઉપાધિ જે થવું એ થાય આ ત્રણને જે ઓવરટેક કરે એનાથી આગળ નીકળી જાય ને જે બચે એનું નામ શેષ બચે એનું નામ માર્ગી સાધુની સમાધિ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાધાર ધારણા ધ્યાન અને આ સાધુડાઓને હું આવું સમજ્યો છું મારા માટે અને મારા પૂજ્ય ચરણોની સામે આપણે નથી ઘણા એક કવિતા તૈયાર કરે કે અમે કમ્પોઝ કરી છે આ કવિતા અમારી રીતે રાગ વસંતમાં તો પછી એમ કહે કે તમને સંભાળીએ ને તમારું ધન્ય થઈ જાય બાપ એક વખત કોઈને કહે નિષ્ણાત કે તમારી પાસે કોઈ તબલા વગાડી એમ કહે કે ઝાકીર તમારી પાસે એક વખત હું એક નાનકડો તાલ 2 મિનિટ વધારી દઉં તો આમ ધન્યતા અનુભવાય એમ મને એવું થાય કે ગુરુ કૃપાથી કાંઈક વિચાર આવે અને એ ગુરુજનોમાં જોતા જોતા વિચારો આવ્યા હોય ધ્યાન સ્વામી બાપુને જોતા જોતા વિચાર આવ્યો ત્રિભુવન દાદાને જોતા જોતા એ વિચારો આવ્યા હોય એ પછી જે મેં તારવણ કર્યું હોય મારા સંતોને જોઈ જોઈને જે મને વિચારો આવ્યો ભગવાન રામે પણ આ લક્ષણ હોય એનું નામ સંત નહીં પહેલાં સંતને જોયો બાપુ એનામાં જે લક્ષણ છે એ પછી લખાવ્યા કે ભાઈ આને જોયા પછી મને એમ લાગે છે કે આ લક્ષણ હોય એ સાધુ આ લક્ષણ હોય એ સાધુ નહીં આ સાધુમાં જે હોય એ સાધુના લક્ષણ આવો નિર્ણય જેમ કર્યો એટલે આ બધું જોઈને મને જે લાગ્યું કે નહીં આધિ નહીં વ્યાધિ નહીં ઉપાધિ નહીંતર બાપુ કહે છે કે અત્યારના કાળમાં કેવી ઉપાધિ બાપુ નહોતા બાપુ તો જ્યાં બેઠા છે ત્યાં તો કેવા અવનવા આવતા હોય સાહેબ અને કેવા પ્રશ્નો કરતા હોય એ તો આ સ્થાનો એને યોગ્ય જવાબ આપે બાકી તો કેવા ખાઈ જાય ને પછી એમ કે આ લોકોને તો પરબારું આવે ને એલા પણ તે ખાઈ લીધો ઓડકાર ખાધો હા બધું સ્થાનમાંથી તે લઈ લીધું પછી કે આ બધાને તો એમનું આવ્યા કરતું હોય ને ભલે ને વાતો કરે કે અમે કે માંગતા નથી પણ આડા કરવેરાને ઊભા કરવેરા હોય ને એમ આમ આડું આવી જ જતું હોય એ તો હકીકત છે એમને કોણ કરી શકે કોણ ક્યાં કરે કોક તો ઊંડી સ્વીકારતું છે ને સાહેબ ઊંડીઓ બંધ નથી બાપુ થઈ એક નરસિંહ મહેતાની સ્વીકારી હોય એવું માનવા તૈયાર નથી સાહેબ હા ઊંડીઓ હજી સ્વીકારાય છે ચોક્કસ સ્વીકારાય પાળિયાદ એક સંકલ્પ કરે કે અમારે શિક્ષણ સંસ્થા ઊભી કરવે અને ત્યાં તો વળી પાછા એક દિવસ પછી પાછો ફોન આવે ભૈલુભાઈનો કે બાપુ દાતા એવા કૂદીને આવ્યા છે કે આશીર્વાદ વિહળાનાથના
અને સંસ્થાનોને કેવા કેવા મોટા કામ થાય છે સાહેબ, ગજબ છે સાહેબ. આપણી સમાધિ આદિ હોય, ઉપાધિ બધા આયલા જ કરે. મોટા મોટા સ્થાન હોય એમાં તો કેટલું કેટલું બધું બધું તકલીફો ઊભી થતી હોય, લોકો ગમે તે બોલે એવું કરે. પણ હું બાપુ સુરતમાં કથા કરતો હતો, ઓલા અંબિકા નિકેતનની કથા, એ માતાજી હતા ને અંબિકા નિકેતન, એને આપેલી મેં કથા. અને અમારે ન્યુયોર્કવાળા ભાઈ હસમુખભાઈ, એણે મર્સિડીઝ ગાડી લીધી બાપુ, એ સુરતની બાજુના ગામમાં પલસાણા કે એમાં ક્યાંક રહે. તે મને કે પહેલાં વહેલા બાપુ આ કથામાં તમે મર્સિડીઝમાં બેસો. આપણને તો શું વાંધો, મર્સિડીઝમાં બેસીએ. રોજ હું કથામાં મર્સિડીઝમાં જાઉં, મર્સિડીઝમાં આવું, અને ન કથા સાંભળે ન કાંઈ નહીં. અમુક જે મીડિયાના મિત્રો હોય એ લોકો ખાલી મર્સિડીઝ જોયા કરે કે મોરારી બાપુ મર્સિડીઝમાં જાય છે ને મર્સિડીઝમાં આવે છે, મર્સિડીઝમાં જાય છે આવે. હું સમજી ગયો કે આમાં કંઈક આ લોકોને કંઈક બાયોપ્સી કરાવવાની જરૂર છે. જ્યાં સુધી બાયોપ્સી નહીં થાય ત્યાં સુધી આ રોગ પકડાશે નહીં. પણ એટલે તોય રહેવાનું. 7મે દિવસે એક પત્રકાર મારા સ્નેહી એણે કીધું, બાપુ તમે આમ બધી આવી વાતો કરો પણ તમે તો મર્સિડીઝમાં જાઓ છો ને આવો છો. પણ મેં કીધું હું તો ઉતરી જાઉં પછી મને ખબર નથી કે હું મર્સિડીઝમાં હતો. તો સવારે 9 વાગે પાછી આવે ત્યારે ખબર પડે કે મર્સિડીઝમાં. પણ તું આ 9 દિવસ સુધી મર્સિડીઝ તારા મગજમાં ફેર શું કામ કારણ વગરનો, અને મર્સિડીઝ મગજમાં રાખે એટલે એની સ્પીડ વધી ગઈ. એ હાલે તો એ ઉતાવળો ઉતાવળો ચાલે, મર્સિડીઝની અસર. આધિ વ્યાધિ ઉપાધિ એ બધીને મૂકે પછી જે છેલ્લું રહેતું હશે એનું નામ વિચરણ કરતા સંતોની સમાધિ છે. એવા એક સમાધિ સ્થાનની પ્રેરણાથી, એના કહેવાથી જે કંઈક મંગલ સંકલ્પ થયો અને એને લીધે આટલા સંતો આપણને આશીર્વાદ આપવા માટે આવે છે, એ આપણું કેટલું મોટું સદભાગ્ય છે. હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યા. અને પાછું મારું એક છે સમજો કે ભાઈ આપણાથી આ બધું ચાલશે, સમાધિવાળો કરાવે ત્યાં સુધી ચાલશે, અને નહીંતર નથી રમતા. પૂરું થઈ ગયું. આપણે ક્યાં આપણું મારો પ્રાણાયામ આટલો જ છે. પ્રાણાયામ નહીં, પ્રાણાયામ એ આટલો જ છે કે આપણે કોઈ એવું પ્રણ નથી લીધું કે આમ નિરંતર ચાલે. એવું કાંઈ આપણે કાંઈ ચાલશે ત્યાં સુધી ચાલશે, નહીં ચાલે. આ કોઈને કોઈ આવીને એમ કહે છે કે આ વખતે અમારા તરફથી બાપુ સેવા, તો હાલશે. અને આમે કોઈ ન આવે તોય હાલે. ઊંડી કેમ ન સ્વીકારે? સેવ્યો જો હોય અમે તને એકને, અને ભીતર હોય નહીં બીજો જો ભાવ, તો વૃષભે ચડીને વહેલો આવજે. તારી પાસેથી કાંઈ નથી જોઈતું, પકડીને ધોવા છે તારા પાવ. રાવત ભગત આવું ગાતા, તારા જો તને જો અમે એકને, તોય હાલ્યા કરે, તોય હાલ્યા કરે. પણ ક્યારેક ન ચાલે તો નહીં ચાલે, તો ન ચાલે ન ચાલે. એમાં આપણે ક્યાં આપણે બધું આમ લઈને ફરીએ છીએ. તો બહુ જ રૂડા અવસરે આ થોડીક સીમિત કરવું પડ્યું, પણ આ બધા પધાર્યા એનો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. અમને આશીર્વાદ આપતા રહેજો. કોક આમ સભામાં મારા ઉપર માર્મિક ઘા કરે ને એટલે હું સમજી જ જાઉં ને કે આપણા ઉપર આ ઘા થયો છે, પણ આપણે તો કાંઈ બોલવું નહીં. પણ હું પછી એને જ પગે લાગીને પાછું કહું કે અમે વાલ કરવા જેવા માણસો છીએ, ઘા કરવા જેવા માણસો નથી. તમને કોઈ ન જડ્યો ઘાના, કે આ બાવો જડ્યો તમને, જેણે તમારી પાસેથી કોઈ શું માંગ્યું નથી. હમણાં બાપુ કાશી આપ પણ હતા ને, કાશી હતા બાપુ. હા, આ મહાદેવનું આપણા યશસ્વી PM સાહેબે જે કર્યું, અદ્ભુત કામ થયું, યોગીજી બાપાએ બધાએ. હા, તો મને તેમાં ઘણા મહાપુરુષો, કેવા કેવા મહાપુરુષો હતા સાહેબ. હા,
ગજબ મહાપુરુષો, તોળાય નહીં સાહેબ, એવા મહાપુરુષો હતા. હા તો મેં કીધું ભાઈ બાપુ મહારાજશ્રીને ઊભા રાખો ને, પગે લાગી. મને કહે પણ બાપુ તમે એને પગે લાગશો? તો મેં કીધું કેમ? તો કે એણે તો આમ. મેં કીધું એ વખતે ઉદ્વેગ ચોઘડિયું ચાલતું હશે, માણસ ચોઘડિયા પ્રમાણે કામ કરે. એ વખતે ઉદ્વેગ ચોઘડિયું, મારું શુભ ચોઘડિયું છે. હું તો પગે આવું. આવા પછી મળે ક્યારે? આ મોટા મહાપુરુષો મળે ક્યારે સાહેબ? શીલવંત હોય એને મળવું વારંવાર, ને અશીલવંત હોય એને પગે લાગવું. આપણું બગડી શું જાય છે? જે કાંઈ મળશે સારું જ મળશે. ભજન કરવું હોય એના માટે તો આવું બધું. મને તો એમ લાગે છે ભજન કરનારને કોઈ કપરા ચઢાણ છે જ નથી સાહેબ. કોક હાથ પકડે છે, કોક ભલું કરે. હવે છેલ્લે એક નાનકડી વાત કરીને પૂરું કરું. હરીશભાઈ સોરી હો, બહુ સમય લીધો મેં, પણ હવે મને એમ થાય કે ત્રિભુવનદાસ દાદા, અમારા દાદા બા, જેની આ પરિણામ તમારી સામે ઊભું છે, જેના તપનું પરિણામ, જેના આશીર્વાદનું પરિણામ. બાપુએ લીમડી બાપુ 16 કળાની છત્રી રાખતા. બાપુ આપણે 16 કળા શું, ઓલી 16 સળીની અને ઓલી નળીની ઓલી હોય બાપુ, નહીં નળીની એનું ઓલું હોય, અને 16 સળીની, પછી 12 સળીની આવે એ જે એનું આખું જે હોય છે, પણ એમાં મોટામાં મોટી 16 સળીની હોય એવું મેં જોયું. એનાથી પછી કાંઈ 20 સળીની એવી, પછી કોઈ કે હામું પડવું જોઈએ તો કરે, 20 સળીની કરે, 24ની કરે, પણ આખી તો દાદા એ 16 સળીની છત્રી રાખતા. પણ સાહેબ બાપુ મને ગૌરવ થાય ને તમે મને આશીર્વાદ આપશો એટલા માટે એણે કોઈ દી ઓઢી નહીં સાહેબ. આમ કાંકીડીથી તરેડથી પગે ચાલીને તલ, અને વૈશાખનો તાપ છત્રી ન ખોલે, ખાલી શોભા નહીં, એનો ટેકો લે બાપુ. અને વરસાદ પડે તોય ક્યારેક ખોલે જ નહીં. મેં કીધું કે દાદા આ છત્રી તડકામાં ખોલવાની નહીં ને વરસાદમાં ખોલ, તો આ છત્રીનો વજન તમે શું કામ ઉપાડો છો? તો કે હમણાં નહીં કહું, પછી કહીશ. એટલે પછી મેં એવું સમાધાન લીધું કે આમ હાથમાં છડી આમ લઈને ચાલવામાં અનુકૂળ થાય. સાહેબ છેલ્લો સમય હતો ત્યારે મને ખૂણામાં પડેલી છત્રી દેખાડી કે આ જોજે, મેં નથી વાપરી, હવે તમે વાપરશો, તમારા ઉપર આ છત્ર હશે, તમને કોઈ વરસાદ ભીંજવી નહીં શકે અને કોઈ તડકો તમને લૂ નહીં વ્યાપી શકે એવી. એમ આપણા ઉપર કોઈ છત્રો, આ બધા સ્થાનો ઉપર કોઈ છત્રો છે. કેવા? એ તો આપણે જ્યારે વાતો, બાપુ આમ મૂળ પુરુષનો મને થોડો અનુભવ કરો બાપુ, હું વાંચી લઉં આ બધા જે આ સ્થાનોના જે મૂળ, મને એમ થાય કે હું જાણી લઉં કોક પાસેથી કે આ કેમ આ ફૂલવાડી આટલી બધી કેમ ફૂલી છે. પણ ઓહો કેવા ભજનના ખાતર નાખ્યા છે. પ્રસિદ્ધ મુક્ત સિદ્ધિ, ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર નથી. ત્યારે કોકની છત્રી આપણું રક્ષણ કરે. હા, એ સ્થૂળ ના હોય, ઢાંકી દે આપણને, ના વા લાગવા દે, ના લૂ લાગવા દે, ના બહુ મુશળાધાર વરસાદ થાય શરદી થવા દે. આવી છત્રીઓની નીચે આપણી બિહાડ જગ્યાઓ છે, એનો અતિશય આનંદ છે. એટલે મને આ કાશીમાં બહુ અવસર મળી ગયો બાપુ, બધા મહાપુરુષોને પ્રણામ કરવાનો, આશીર્વાદ લેવાનો મને બહુ મળ્યો. બધા પાછા રાજી થાય. આમ એટલું ચોઘડિયું વયું ગયું હોય ને પછી તો એનું હાલ જ નહીં બાપુ. ઉદ્વેગ વયું જાય પછી તો સરખું જ ચોઘડિયું હોય ને, એ તો અમુક સમય હોય. મને ઘણા મારી સાથે કે પણ બાપુ એ નારાજ થશે, તો મેં કીધું આમેય નારાજ છે, થોડાક વધારે થશે, એમાં આપણું બગડીશું જાય, પણ પગે લાગવાનો મોકો ન ચૂકવો. એણે ભેખ પહેર્યો છે સાહેબ. સાધુ ભેખ ને નિંદે એને ધીક છે, એ સાધુ
એકને એને ભીટ છે. એ તો પથ્થર માતાને પેટ છે રે, એ તો પથ્થર માતાને પેટ છે રે, સાધુ વેકને નિંદે એને ભીટ છે, એ સાધુ વેકને નિંદે એને ધીક છે, એ સાધુ. એવી સાધુડાઓની સમાજની છત્ર બનીને રહેલી સમાધિઓને આ સ્થાનથી મારા હૃદયપૂર્વકના વંદન કરીને એ સ્થાનને વધારે ને વધારે નમઃ શાંતાય તેજસે શાંત પ્રકાશ આપનારા સૌ આપણા મહાપુરુષોને પ્રણામ કરીને ત્રિભુવન બાપુને યાદ કરેલું છે, પણ બહુ વૃદ્ધ છે, એણે આ સ્થાનની બહુ સેવા કરી. અમારું ટ્રસ્ટી મંડળ બહુ સેવા કરે, એમાં ઘણા બીમાર છે તોય હજી કરે છે અને કરે છે. વસંત બાપુએ તો બહુ સેવા કરી, જેમને આપણે શ્રદ્ધાંજલિ આપી એ તો જતા રહ્યા. હવે એનો દીકરો એ પણ દોડાદોડી કરે છે, એક નવી ટીમ જવાનોની આ બધું સંભાળે છે. છગન બાપુએ બહુ સેવા કરી આ સ્થાનની, ખૂબ સેવા વર્ષો સુધી છગન બાપુએ કરી. અમુક સમય સંતરામના બાપા બંસી બાપુએ આ સ્થાનમાં સેવા કરી. અમુક સમય રમણીક મામાએ સેવા કરીને આ જયરાજભાઈ આ ગામનો જુવાન છોકરોને બધો જ અમારો કાઠી સમાજ આ ગામનો ઊભે પગે સાધુના સ્થાનની સેવા કરે છે, નાના મોટા બહુ. એ બધાના તરફ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.